ફેમિલી જય શ્રી કૃષ્ણ। આજે આપણે સેવડાનો મસાલો બનાવીશું, પછી સેવડો બનાવશું। જવો મસાલો બનાવું છું અમે આ રીતે બનાવીને, બધાની રેસીપી અલગ અલગ હોય છે। આ મોરસ પીસેલી છે, મિક્સરમાં પીસી નાખી છે। હવે એમાં 2 ચમચી લાલ મરચું નાખશું, હળદર નાખશું, જવો હળદર નાખશું, અને અમે સેવડામાં જલજીરા નાખીએ છીએ, એટલે એનાથી સ્વાદ બહુ સારો આવે છે સેવડાનો। ખટ્ટો મીઠો અને સ્વાદ સારો લાગે, રેડીમેડ મસાલા જેવું મસ્ત થાય। પછી આને હવે પાછું મિક્સરમાં એક આટો ફેરવી નાખશું, એટલે મસાલો બધો મિક્સ થઈ જાય। અમે થોડુંક તીખું ખાઈએ છીએ, એટલે તીખો બનાવશું, તમને જેવું ભાવે એવું બનાવશું। ચાલો તો હવે આગળ વધીએ, આને પીસી નાખીએ કાંટો। હાલો ફેમિલી, હવે જો સેવડા નાખવા ભૂંગળી, પૌવા અને સિંગદાણા તળી લઈ, એમાં મિક્સ કરવા પડશે। ભૂંગળી હોય તો છોકરાઓને સારું લાગે, ભૂંગળી વધારે નાખીએ અમે, એટલે છોકરાઓને બહુ ભાવે। અમારે ઓછા થાય છે, એટલે હું બે ઓછા નાખશું સેવડામાં। મકાઈના પૌવા તળી નાખીએ। મરચી એકદમ સાતળવા દેવી પડે, કડકડી થઈ જાય એની, નકર નરમ રહે તો સેવડો ખરાબ થઈ જાય। જો લીમડી થઈ ગયું છે, હવે થોડોક હળદર પાવડર નાખી દઈએ, એટલે મમરામાં કલર આવી છે। હવે નાખી દઈએ મમરા। અમે તો આ રીતે બનાવીએ છીએ, બધાની રીતે અલગ અલગ હોય રેસીપી, અને સારી લાગે તો કોમેન્ટ કરજો। આપણે આ છે મસાલો, હમણાં બનાવ્યો હતો ને મસાલો, એમાં નિમક નાખતા ભૂલી ગયા હતા, પછી નિમક નાખ્યું, એમાં બધું મસાલો આવી ગયો, એટલે પછી આપણે અલગથી હવે કાંઈ નહીં નાખવાનું, આમાં આ મસાલો જ ખાલી નાખી દેવાનો।
હવે જો આપણે આ ભૂંગળીને બધું મિક્સ કર્યું તો એ નાખી દઈ પૌવા ભૂંગળી બિયા અને પાછો આ મસાલો આપણે વહીતો છે મિક્સ કરી દઈએ. મસાલો તો બધો એમાં નાખી જ દેવાનો છે તો સારો સ્વાદ આવશે. રેસીપી સેવડાની સારી લાગી હોય તો લાઈક કરજો, શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો. ચાલો બાય.